તો ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે લગ્ન પ્રસંગમાં જે બનતું હોય છે પંચકુટિયું શાક. તો ચાલો મિત્રો, આપણે બેઠું પંચકુટી બનાવવાનું છે, તો આપણે એની તમને ફૂલ રેસીપી બતાવશું. તો પહેલા એમાં લઈશું રીંગણા, પછી લઈશું બટેકા, પછી લઈશું ફુલાવર, પછી લઈશું સકરિયા અને પછી લઈશું એમાં રતાળું. આ બધી વસ્તુ આપણે પલાળી દીધી છે. શિમલા મરચા, આદુ અને મરચી, આ બધી વસ્તુ આપણે પલાળી દીધી સરસ મજાની ધોઈને. પછી આપણે તપેલામાં તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય પછી લઈશું આપણે વઘારનો મસાલો. સૂકા મરચા છે, બાદિયા છે, તમાલપત્ર છે અને આખું જીરું. તો ચાલો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે. પછી વઘાર થઈ જાય પછી એમાં નાખશું પહેલા આપણે રીંગણા, જેથી કરીને રીંગણા ફટાફટ સડી જાય. એટલે પહેલા એમાં નાખી દઈશું રીંગણા, પછી નાખશું એમાં ફુલાવર, પછી નાખશું એમાં બટેટા અને પછી એમાં નાખશું સકરિયા. આપણે રતાળું નાખવાનું નથી, રતાળું આપણે તળીને પછી નાખવાનું છે. પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ને પછી બરાબર આપણે મિક્સ કરી નાખશું, જેથી કરીને બધું મીઠું આપણું બરાબર અંદર બરાબર બધું થઈ જાય, મિક્સ થઈ જાય. પછી આપણે એને ઢાંકી દઈશું. આ બાજુ સરસ મજાની દાળ બની રહી છે, તો આપણે તપેલું થાળો ઢાંકીને 15-20 મિનિટ પછી તમે જોઈ શકો છો મિત્રો, પાણી છૂટું પડી ગયું છે. પછી આને બરાબર મિક્સ કરીને પછી આપણે આમાં તમે જોઈ શકો છો મિત્રો 50% જેવું સડી જાય એટલે એમાં થોડુંક પાણી નાખી દઈશું, જેથી કરીને આપણું પછી બધી વસ્તુ બરાબર સડી જાય. પછી એમાં નાખશું આપણે બધા શાકના મસાલા. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો હવે અડધી કલાક માટે આપણે ઢાંકી દઈશું, જેથી કરીને આપણું શાક બરાબર બફાઈ જાય. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો અડધી કલાક થઈ ગઈ છે. પહેલા આપણે શાક ચાક કરશું, બરાબર બફાઈ જાય એટલે પછી એમાં નાખશું પહેલા ટમેટા, પછી એમાં નાખશું મરચી, પછી નાખશું આદુની ગ્રેવી અને પછી બરાબર મિક્સ કરીને પછી એમાં નાખશું આપણે હળદર નાખી દઈએ જેથી કરીને સડી જાય. પછી એમાં નાખશું મરચું, પછી એમાં નાખશું થોડોક કિચન કિંગ મસાલો, થોડોક નાખશું ગરમ મસાલો. એ બધો મસાલો નાખીને બરાબર આપણે મિક્સ કરી નાખશું. પછી એમાં નાખશું આપણે સિંગદાણા, તલ, વરિયાળીનો ભૂકો નાખી દઈશું, એટલે જાડી ગ્રેવી કરવા માટે. ગ્રેવી જાડી થઈ જાય એટલે એમાં નાખી દઈશું આ સિંગદાણાનો ભૂકો અને પછી નાખશું થોડોક ગરમ મસાલો અને એની ઉપર નાખશું થોડોક કસ્તુરી મેથી. તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો હવે શાક આપણું બની ગયું છે. લગ્ન પ્રસંગમાં બનતું આપણે પંચકુટિયું બેઠું શાક બનાવ્યું છે, એની ઉપર ધાણા ભભરાઈ દઈશું. સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો, બધા હવે જમવા.